નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 9 આમ્લ દ્રાક્ષાફલમ। તો ચાલો અભ્યાસ શરૂ કરીશું। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો, જેથી કરીને વચ્ચે આઈએમપી પ્રશ્નોની માહિતી તમને મળી શકે। પ્રકરણ 9 પાઠ 9 આમ્લમ દ્રાક્ષાફલમ। પ્રશ્ન 1, નીચે આપેલ કાવ્ય પંક્તિઓ સુંદર અક્ષરે લખો, અનુલેખનમ કરોતું। સુંદર અક્ષરે લખો, અનુલેખન કરવું એટલે જે આપેલું હોય એનું એ જ ફરીથી સારા અક્ષરે લખવું, તો તેને અનુલેખન કહેવાય। તો આ પ્રશ્ન જે છે, આ અનુલેખનનો પ્રશ્ન જે છે દરેક વખતે પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, 5 માર્કમાં હોય છે। અને કરવાનું શું, તો કે એના એ જ વાક્યો કે એના એ જ શબ્દો આપણે ફરીથી લખવાના હોય છે। તો ચાલો વાંચીશું। કિમ ચ કરોતિ સ કિમ ચ કરોતિ, વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, સ્વેદ જાયતે તૃષા જાયતે। પ્રશ્ન 2, આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ શોધી તેની ફરતે વર્તુળ કરો। તો અહીં આપણે વર્તુળ કરવાનું છે। ડાબી બાજુ તો દક્ષિણતઃ, પરસેવો તો સ્વેદઃ, ખાટું તો આમ્લમ, અને કુંદે તો ઉત્પતતિ, દ્રાક્ષની વેલ તો દ્રાક્ષલતામ। તો આ રીતે તમારે રાઉન્ડ કરવાના છે। પ્રશ્ન 3, અમાં દર્શાવેલ મુખ પરના ભાવને બમાં દર્શાવેલ યોગ્ય શબ્દ સાથે જોડો। અ તથા બ વિભાગો યોજયતું, એટલે કે અ અને બ વિભાગને જોડો। તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે, એટલે કે આવે છે। ચાલો જોડીશું। અહીંયા જે છે બ્રુભૂષિક્ત, પછી શાંત, આ ક્રોધિત, અને આ જે છે આનંદિત। પ્રશ્ન 4, નીચે આપેલ કોષ્ટકમાં કાવ્યમાં આવતા જુદા જુદા 12 શબ્દો છુપાયેલા છે, જેને શોધી કોષ્ટકની નીચે આપેલ ખાલી જગ્યામાં લખો। એક ઉદાહરણ આપેલ છે, ઉદાહરણ અનુસારમ 12 સંસ્કૃતવાણી અન્વેષતું, એટલે કે 12 શબ્દો શોધી અને નીચે લખવાના છે। તો ચાલો પહેલાં આપણે અભ્યાસ કરી લઈએ। શુદ્ધા, અનુક્ષમણ, જાયતે, સ્વેદ, ગચ્છતિ, શાંત, પશ્યતિ, તન્મુખે, રસ, શૃંગાલ અને દ્રાક્ષફલમ। તો આ રીતે 11 શબ્દ આપણને મળ્યા છે। 12મો શબ્દ છે એ તમે જાતે શોધજો। તો 12મો શબ્દ જે છે તન્મુખે એ તમારે શોધવાનો છે। તો તન્મુખે સ્વેદ જાયતે રસ શૃંગાલ દ્રાક્ષફલ ગચ્છતિ ક્ષુધા અનુક્ષણમ શાંત અને પશ્યતિ। તો 12મો શબ્દ તમે શોધવાનો પ્રયત્ન કરજો, અને જો તમને મળે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો। પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ અનુસાર વાક્યાની રચયતું। 1, શૃંગાલ વનમ, તો ઉદાહરણ શૃંગાલ વનમ ગચ્છતિ। 2, બાલિકા ગૃહમ, તો બાલિકા ગૃહમ ગચ્છતિ। 3, નરસિંહમ મંદિર, તો નરસિંહ મંદિરમ ગચ્છતિ। 4, કૃષ્ણ ગોકુલમ, તો વાક્ય કૃષ્ણ ગોકુલમ ગચ્છતિ, એટલે કૃષ્ણ ગોકુળ જાય છે। 5, સંધ્યા વિદ્યાલય, તો આવશે સંધ્યા વિદ્યાલયમ ગચ્છતિ। પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો। ઉદાહરણ સારમ ક્રિયાપદમ રચયતું। ઉદાહરણ ગચ્છામિ તો ગચ્છતિ, પશ્યામિ તો પશ્યતિ, કરોમિ તો કરોતિ, અને ઉત્પતાતિ તો ઉત્પતતિ, કથયામિ તો કથયતિ, અને વદામિ તો વદતિ। પ્રશ્ન 9, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। પ્રશ્ન 7, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। કાવ્ય પંક્તિમ પૂર્ણ કરોતું। 1, ઇતિ ગચ્છતિ
કિમપી ન લભતે તત ગચ્છતિ, કિમપી ન લભતે શ્રાંત જાયતે ખિન્ન જાયતે. તો આ જે છે પંક્તિ પૂર્ણ કરો. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે, તમે યાદ કરી લેજો. 2. કિમ ચ કથયતિ સ કિમ ચ કથયતિ આમ્લફલમ દ્રાક્ષફલમ ઇત્યેવ કથયતિ પલાયતે. પ્રશ્ન 8. ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ચિત્ર અનુસારણે વાક્યાની રચયતું. તો ઘણીવાર તમને શબ્દો આપેલા હોય છે અને વાક્ય બનાવવાના હોય છે, ઘણીવાર ચિત્ર આપેલું હોય છે અને શબ્દો લખવાના હોય છે. તો આને પણ ઘુમાઈ ફિરાઈને ઘણી વખત અલગ અલગ રીતે પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પૃષ્ઠ તો ઉત્પીઠિકા, વામત પુષ્પ, પછી પર્ણમ અને દક્ષપીઠિકા. એટલે અહીંયા 4 દિશાઓ આપી છે: દક્ષિણ, વામત, પૃષ્ઠત અને આસંદ. અને વસ્તુઓ આપી છે વચ્ચે રાઘવ, પર્ણ, ઉત્પીઠિકા અને પુષ્પમ. તો વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ: રાઘવસ્ય પુરત આસંદ અસ્તિ. 1. રાઘવસ્ય પૃષ્ઠત ઉત્પીઠિકા અસ્તિ. 2. રાઘવસ્ય વામત પુષ્પમ અસ્તિ. 3. રાઘવસ્ય દક્ષિણતમ પર્ણમ અસ્તિ. એટલે રાઘવની દક્ષિણ બાજુ પર્ણ છે, ઉત્તર બાજુ ફૂલ છે અને ઉપરની તરફ એટલે કે પૃષ્ઠ એટલે આગળ તરફ ટેબલ છે. તો એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના અંતમાં જે છે એટલે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે બીજા વિડીયોની પણ લિંક મૂકેલી છે, જનરલ નોલેજની લિંકો મૂકેલી છે. તો તેનો જરૂરથી તમે મુલાકાત લેજો. વિડીયોમાં અંત સુધી મારી સાથે રહેવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ.